ગુડ મોર્નિંગ, જાગી ગયા છીએ. ચાલો તૈયાર થઈ અને પછી આપણે જઈશું નીચે નાસ્તો કરવા માટે. પછી પગે લાગી ભગવાનને અને આજે જોઈ આ જે નવું સ્ટાર્ટઅપ છે એના રિલેટેડ 2-3 કામ છે, કમ્પ્લીટ કરીએ. ચાલો ભાઈ, તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે જઈશું નીચે નાસ્તો કરી ફટાફટ જઈએ આપણે કામ ઉપર. ચાલો ભાઈ, તો પ્રસાદી લેવા માટે જઈએ છીએ આપણે. લઈ આવી ફટાફટ તેજાભાઈ મીઠાઈવાળાને ત્યાંથી. હું, જીવ ને ત્રિષા ત્રણેય જઈએ છીએ. ચાલો ભાઈ, તો ત્યાંથી સ્વીટ લઈ અને પછી ફટાફટ ઘરે જાય. વસ્તુ લઈ લીધી છે અને વસ્તુ લઈને હવે ઘરે જાય. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ આપણે. બાબુને દેવાનું હોય ને. એક વાત તો છે કા, શેઠ હોય ઈ કઈ ડિસ્કાઉન્ટ ને ઈ ન કરે, બાકી માણસો હોય ડિસ્કાઉન્ટ કરી દે આપણે. ઈ લોકો જોવે કે ના ભાઈ રેગ્યુલર ક્લાયન્ટ છે, નો પ્રોબ્લેમ, ચાલે, એવું કઈ ન હોય. ચાલો બાબુ, જીઓ અને બાબુ બહાર નીકળે ને ભાઈ, બાબુ ભેગો ન હોય ને એટલે તરત બાબુ ક્યાં છે કયા રાખે. બે સાથે હોય તો એકબીજા વાત કરે. 12 વાગી ગયા છે અને આને હજી જમવાનું બનાવવાનું બાકી છે. આજે જઈને ઘરે પછી હજી જમવાનું બનાવશે. ઓ ભાઈ ઘણાઈને એમ થતું હશે કામ ધંધા તો આમાં કઈ દેખાડતો નથી. કામ ધંધા કર્યા વગર આ બધું કેમ થાય છે? બોલો ભાઈ, તો બંટી કામમાં છે. હવે પપ્પા ભેગું મારે જવું પડશે કોઠારિયામાં, એને કામ છે તો જઈ આવીએ આપણે. રાજભાઈ આવે છે પાણીની બોટલ લઈને. પાણીની બોટલ લેવા ઉપર ગયો. ગલ્લો તો ભાઈ, રાજ આવી ગયો છે પાણીની બોટલ લઈને. ભાઈ શું થયું? ચાલો ભાઈ, કામ પતી ગયું. હવે થોડીક વાર ફ્રી હતા તો આપણે હાજી ડેમ ઓવરફ્લો થયો છે એ જોઈ આવી. બરાબર ને? રાજે ભેગો હે. રામવાન આવ્યું ભાઈ. રામવાન આવ્યું ભાઈ. અહીંયા આખો શ્રી રામ ભગવાને જે વનવાસ કર્યો હતો અથવા તો જેની જીવનની જર્ની છે અહીંયા દેખાડેલી છે. આ તો ઘણી બધી માછલી છે ભાઈ. તો ચાલો થોડુંક એને ખવડાવી.
ચાલો ભાઈ, જોઈ લીધો તમે હાજી ડેમ, છલકાઈ ગયો આખો. અમે આવ્યા છીએ, માછલીને થોડુંક ખાવાનું નાખ્યું અને ચાલો પાછા રવાના થાય. હવે ફૂલ થઈ ગયો છે જો. આજે જમવામાં હતું ભૂંગળા બટેકા, પછી રસ માધુરી, રસ મલાઈ, આ 2-3 જાતની મીઠાઈ હતી જે આપણે વરસાદી વધેલી હતી, લઈ આવ્યા હતા આપણે સવારે તેજાભાઈ મીઠાઈવાળાને ત્યાંથી. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લેશું. આજે માથું થોડુંક દુખે છે, તો થોડીક વાર પછી આપણે પાછા બહાર જઈશું. તો ચાલો ભાઈ, તો હવે ઉઠી ગયા છીએ પાછા, અહીં તો ફ્રેશ થઈ ગયા છીએ. હવે જાય પાછા નીચે. आज उनसे पहली मुलाकात होगी. હાલો જીતુભાઈ, કેમ છે તમને? તમારે કોપીરાઈટ આવ્યો તો એને શું સોલ્યુશન આવી ગયું? કોપીરાઈટ આવી ગયો, 2 દિવસથી વિડિયો નથી બનાવ્યો અમે. મૂળ વિકાઈ ગયું, વ્લોગ નથી બનાવ્યો. મૂળ વિકાઈ ગયું. ના ના, એવું ન કરતા, અમે તમારી સાથે છીએ, કાંઈ નહીં થાય. કોપીરાઈટ તો હટી ગયો. દર્શનભાઈ થોડી કહી ગયો એટલે બનાવવા માંડે વિડીયો. ધોવાઈ છે આપણી. ચાલો ભાઈ, ટકાટક થઈ ગઈ છે. ચાલો ભાઈ, ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ. હવે ભાગી ઘર બાજુ. ચાલો ભાઈ, ઘરે જવા માટે નીકળીએ. ચાલો ભાઈ, તો ઘરે પહોંચી ગયો તો જમી લીધું, જમીન ઉપર રૂમમાં આવ્યો, રૂમમાં આવીને ફ્રેશ થયો, નાહીને હવે એક લેપટોપ લઈને બેસવાનું છે. પાછી એક સેવા આવી, સેવા આપણે ખૂટતી જ નથી, પતાવી અને પછી જોઈ કેટલા વાગે આજે ફ્રી થાય અને એડિટ કરવા માટે બેસી. તો ચાલો, સ્ટે ટ્યુન. સેવાથી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એડિટિંગ કરવા માટે બેસશું. ફટાફટ એડિટ કરી અને પછી સૂઈ જાય, કારણ કે આજે ઓલરેડી માથું દુખે છે. તો ચાલો, જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે કોઈ પણ ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં. સારી સારી કોમેન્ટ પણ કરતા રહેજો. તો ચાલો, મળીએ કાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો, બાય બાય.